દેડિયાપાડાની ઇન્દ્રિકા સંસ્થામાં વાર્ષિક મહોત્સવની અંદર હાજરી આપવા આવેલા આદિવાસી સમાજને વધુમાં વધુ શિક્ષિત થવા માટે સૂચન કર્યું। પોતાના વ્યક્તવ્યમાં આદિવાસી સમાજને સંબોધિત કરતા કહ્યું કે સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે 2000 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સમાજ શિક્ષિત થાય તે અત્યંત જરૂરી છે। સાથે જ કોંગ્રેસને આડે હાથ લીધી અને ટિપ્પણી કરી કે હાથમાં ધાર્યા અને કાનમાં બાલિયાનું ગીત કોંગ્રેસના જમાનાનું છે, હવે ભાજપના સમયમાં હાથમાં કલમ કાનમાં સ્ટેથોસ્કોપ એવું કહેવાનું છે। આદિવાસી સમાજ શિક્ષિત થાય અને જીવનમાં આગળ વધે તે પ્રકારની કુબેર ડિંડોરે ખાસ સમાજને સૂચન કર્યું હતું અને સાથોસાથ કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી। ભાજપના શાસનની અંદર આદિવાસી સમાજનો ઉત્કર્ષ છે અને તે પ્રકારની જે યોજનાઓ અને કામગીરી થઈ રહી હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો અને ભાજપના શાસનમાં હવે નવીન ગીતો લાવવામાં આવી રહ્યા છે તે પણ સૂચક રીતે જણાવ્યું। તેમાં આદિવાસી હાથમાં દારૂ ને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે। હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું, આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ। આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ। હવે હાથમાં દારૂ ને કાનમાં બુંદિયા નહીં, હાથમાં કલમ ને એ આવશે। ડોક્ટરો પણ બની ગયા, હાથમાં કલમ આવી ગઈ। હવે અત્રે ઉલ્લેખનીય છે કે કુબેર ડિંડોરે નામ લીધા વિના વિરોધીઓ પર કર્યા પ્રહાર। કેટલાક દેશ અને વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા લોકો આદિવાસી સમાજને ખોટી દિશામાં દોરતા હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો। એવા જે દેશ વિરોધી જે તાકાતો છે, મોદી સાહેબ વિરોધી છે, વિકાસ વિરોધી છે, રાષ્ટ્ર વિરોધી જે તત્વો છે, એમાં તમામ દેશમાં અને પ્રદેશમાં એવા તત્વો છે એ આ કામ કરી રહ્યા છે। પણ જનતા અને એ પછી એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, કોઈ પણ એવા બધા આવા લોકોને ઓળખી ગઈ છે। એટલે એ એવા લોકોનું જે એમની જે મેલી જે મુરાદ છે ક્યારે સક્સેસ જશે નહીં। કુબેર ડિંડોરે કરેલા પ્રહાર પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આપ્યો જવાબ કે શિક્ષણ મંત્રી સરકારની નિષ્ફળતા છુપાવવા વિષય બહારની વાતો કરી રહ્યા છે। કોંગ્રેસ પર ટિપ્પણી કરવાને બદલે એમણે શું કર્યું એ જણાવવું જોઈએ। ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે સરકારને ઘેરતા તેમણે પ્રશ્ન કર્યો કે રાજ્યમાં 40,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તે ક્યારે ભરાશે એ શિક્ષણ મંત્રી જણાવે। શિક્ષણ વિભાગની નિષ્ફળતા, એમની સરકારની નિષ્ફળતા છુપાવવા માટે પાયા વગરના આક્ષેપો કરે, વિષય સિવાયની વાતો કરે, કારણ કે એમને તો વિષય કહેવાનું નથી કે શિક્ષકોની 40,000 કરતાં વધુ શિક્ષકોની ખાલી જગ્યા વર્ષોથી ખાલી, એના માટે ભાજપ સરકાર જવાબદારી ક્યારે સ્વીકારશે। 2462 શાળાઓ એવી કે એક શિક્ષકથી માત્ર ચાલે, એની બાબતે વાત નહીં કરવાની।